મિત્રો, જય સ્વામિનારાયણ. પેપર નંબર 16 પ્રકરણ નંબર 2ની આપણે જે છે ચર્ચાઓ કરી રહ્યા છીએ. વસ્તી વૃદ્ધિની સામાજિક અસરોની કેટલાક મુદ્દાઓની ચર્ચા જે છે આપની સાથે હું કરી રહ્યો છું. છઠ્ઠો મુદ્દો આપણે ગયા વિડીયોમાં જે છે એ ચર્ચાને સ્થાને લીધો હતો. વ્યાપક નિરક્ષરતા છઠ્ઠો મુદ્દો જે છે એની ચર્ચા આપણે મારી સાથે કરી લીધી. ત્યાર પછી સાતમો મુદ્દો જે છે એ નીચું જીવન ધોરણ અને આરોગ્યનું નીચું સ્તર. મિત્રો, વસ્તી વૃદ્ધિના કારણે બે પ્રશ્ન જે છે એ સર્જાય છે. એમાંનો પહેલો પ્રશ્ન જે છે એ વ્યક્તિનું જીવન ધોરણ એ ક્યાંક ને ક્યાંક નીચું છે. નીચું જીવન ધોરણ એટલે શું? એક વ્યક્તિને જીવવા માટે પોષણક્ષમ આહાર, રહેવા માટે સારી વ્યવસ્થા, પીવા માટે સારું પાણી આજે પર્યાપ્ત માત્રામાં મળવું જોઈએ, એ પર્યાપ્ત માત્રામાં નથી મળતું. ત્યારે એ જેને આપણે બિલો પોવર્ટી લાઈન બીપીએલ કહીએ છીએ, એમની અંદર સમાવેશ થનારો વર્ગ મોટો થતો જાય છે. એટલે એની પાછળનું જો કંઈ ફેક્ટર જવાબદાર હોય તો એ વસ્તી વૃદ્ધિ છે. અને બીજું ગંદા વસવાટો થશે. એટલે ગંદા વસવાટો શબ્દ જ પોતે આગળ એક શબ્દ લઈને આવે છે, ગંદુ, સ્લમ. મિત્રો, કદાચ હું તમારી સાથે વાતો બધી કરીશ તો તમને કદાચ ખબર નહીં પડે, કારણ કે આપ સૌ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો, ખુલ્લા વાતાવરણની અંદર જીવો છો, બોળા રસ્તાઓ અને મોટા મકાનોમાં આપ જીવો છો. પણ ક્યારેક એકાદા શહેરના સ્લમમાં જો આપ ચક્કર મારવા જશો ને, એની જે ગંદકી જોશો તમે, જે મિત્રો ટ્રેનની આજુબાજુમાં, જે મિત્રો મુસાફરી કરી હશે એ મિત્રોને ખબર હશે, ટ્રેનની આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટી તૈયાર થતી હોય છે, એ ઝૂંપડપટ્ટીની વ્યવસ્થાઓ કેટલી ગંધારી હોય છે. અને એ જે ગંદા વસવાટો છે, એ ગંદા વસવાટો, ગંદી વસ્તુ સીધી આરોગ્યને અસર કરે. ડેફિનેટલી આરોગ્યનું સ્તર જે છે એ નીચું જ જવાનું. કુપોષિત બાળકો જન્મ લેવાના, પોષણક્ષમ બાળકો હશે નહીં, આહાર નહીં મળે, કુપોષિત બાળકો હશે, લોકોને વિવિધ પ્રકારની બીમારીઓ આવશે. 1000 લાખો પ્રયત્ન સરકાર કરે પણ આજે મુદ્દો છે વસ્તી વધારાનો. મિત્રો, આપણે જેટલી વારમાં વાત કરીએ છીએ ત્યાં સુધીમાં કેટલા બાળકો જન્મી જાય છે. આપણે જેટલી વાર વાત કરીએ છીએ એટલી વારમાં તો કેટલા બધા બાળકો જન્મી ગયા છે. તો આ જે મુદ્દો છે એ ખાસ અસર કરતી બાબત છે. ગંદા વસવાટો અને નીચું આરોગ્ય સ્તર, ગુનાખોરી અને ભિક્ષુકો અને વેશ્યા વ્યવસાય. ગુનાખોરી, ભિક્ષુકો અને વેશ્યા વ્યવસાય, આ ત્રણેય મુદ્દાઓ મેં તમને સામાજિક સમસ્યાના પેપરમાં ભણાવેલા. મને ચોક્કસ યાદ છે આ ત્રણેય મુદ્દાઓ ને જે છે તમને સામાજિક સમસ્યાના પેપરની અંદર બહુ જ ડિટેલિંગ સાથે
આની મેં ચર્ચાઓ કરેલી છે. જો આપના મગજમાં ક્યાંક એ મારી વાત જો હજી પડી હશે તો બેકમાં જાઓ, એટલે બેકમાં મીન્સ મગજના બેકની અંદર જાઓ કે ત્યારે આપણે કઈ પ્રકારની ચર્ચાઓ કરેલી છે. જુગાર, ચોરી, ખૂન, અપહરણ, સ્લમ ની અંદર થી જન્મે છે. દેશી દારૂ, ગાંજો, ચરસ, હેરોઇન સ્લમની અંદરથી જન્મે છે. ભિક્ષુકો, ભિક્ષા વૃત્તિ, મિત્રો આની ઉપર મધુરકર ભંડારકર નામના દિગ્દર્શકે 2 કે 3 મૂવી આપેલી છે. તમે જોઈ કે ના જોઈ મને ખબર નથી. એક ટ્રાફિક સિગ્નલ કરીને એક મૂવી, ખૂબ જ સુંદર મજાની સમસ્યાઓનું વર્ણન કરેલું. તમારે યુટ્યુબમાં ક્યારેક ટ્રાફિક સિગ્નલ તમારે જોવે તો જોજો. ભિક્ષુકો ના મુદ્દાઓને લઈને મૂવી બનેલી છે. અને જ્યારે પોતાના કુટુંબનું ભરણ પોષણ નથી થતું ત્યારે સ્ત્રીઓ વેશ્યા વ્યવસાય તરફ ધકેલાય છે. એટલે એ ભરણ પોષણ કરવા માટે એવા પ્રકારના ધંધાઓ કરવા મજબૂર થાય છે. એ પણ એક વસ્તી વૃદ્ધિના કારણે જન્મેલી સમસ્યા છે. મિત્રો આ સામાજિક અસરો વસ્તી વૃદ્ધિની અંદર આટલા મુદ્દાઓ અહીંયા બુકની અંદર આપેલા છે એટલે હું ચર્ચા કરું છું. એ ચર્ચા સિવાય પણ જો ઘણી બધી અસરો આપણે તપાસવી હોય તો તપાસી શકીએ છીએ. તમને એવું થશે કે સર આટલી બધી વાતો આની અંદર કરી રહ્યા છે, પણ ખરેખર ચિંતાજનક મુદ્દો છે. વસ્તી વધારો એ ખરેખર ચિંતાજનક મુદ્દો છે. ખરેખર સરકાર માટે આ એક પ્રશ્ન છે. કોઈ પણ કામ કરનાર સરકાર માટે પણ આ પ્રશ્ન છે. એટલે આ વસ્તી વૃદ્ધિની જે છે સામાજિક વિકાસ ઉપર અસરો જે છે આપણે જોઈ. સામાજિક વિકાસની વસ્તી વૃદ્ધિ ઉપર કેવી અસરો થાય છે, હવે આપણે થોડું ઉલટું જે છે જોઈએ છીએ. ત્યાં સુધી આપણે વસ્તી વૃદ્ધિની સામાજિક વિકાસ ઉપર અસર જોઈ. આ સામાજિક વિકાસની વસ્તી વૃદ્ધિ ઉપર કેવી અસરો થાય એની ચર્ચાઓ જે છે આપણે હવે કરવાના છીએ. એમાં મેં તમને કેટલાક મુદ્દો જે છે એ લખાવેલો છે. શૈક્ષણિક વિકાસ, એટલે પેલી થોડી નેગેટિવ બાબતો, થોડી પોઝિટિવ બાબતો પણ આપણે જોઈએ. મેં તમને કીધું ને કે નેગેટિવ અને પોઝિટિવ બંને અસરો જે છે રહેવાની. હવે કેટલીક પોઝિટિવ બાબતો જે છે એની આપણે ચર્ચાઓ કરવાના છે. 2001 થી લઈને 2020 સુધીની શિક્ષણની યાત્રા આપણે જોઈએ, કઈ વધારો થયો? યસ. ઘણો બધો વધારો થયો. મેડિકલ કોલેજ ની ફેસિલિટીઓ વધી, વિજ્ઞાન ક્ષેત્રે કામ થવા લાગ્યું, સ્ત્રીઓ ભણવા લાગી. કેટલી બધી છોકરીઓ આજે ભણી રહી છે. સારી અસરો પણ થઈ. શૈક્ષણિક વિકાસ, યુનિવર્સિટીઓ કેટલી બધી વિકાસ પામી. જ્યાં એક યુનિવર્સિટી નહોતી ત્યાં કેટલી બધી યુનિવર્સિટીઓ વિકાસ પામી ગઈ.
સામાજિક અસર વસ્તી વૃદ્ધિ સારી પણ. નાનપણમાં લગ્ન વય વધી એટલે ચારલા કરતા હતા પહેલા. શું કરતા હતા? એટલે ચારલા. તમે તમારા વડીલોને પૂછજો. અને હવે સરકારી કાયદા મુજબ લગ્નની વય નક્કી થઈ અને હજી પણ એમાં ક્યાંક ને ક્યાંક સુધારાઓ લાવવાની વાતો જે છે ચાલી રહી છે. સારી બાબત છે. શહેરીકરણનો વિકાસ. શહેરીકરણ એક રીતે નેગેટિવ અસર કરે છે, એ રીતે પોઝિટિવ અસર પણ કરે છે. શહેર જેમ નુકસાનકારક છે, શહેર લોકોને આર્થિક બાબતો પણ પૂરી પાડે છે, સારા આર્થિક વિકાસના તક પૂરી પાડે છે શહેર. તો એ પણ એક પોઝિટિવ બાબત છે. સામાજિક જાગૃતિનો વિકાસ થયો. અમે મારા બે લોકોના કુટુંબની સંખ્યા ધીમે ધીમે ઓછી થવા લાગી. સારી બાબત છે. સામાજિક જાગૃતિનો વિકાસ થવો એ બહુ સારી બાબત છે ને એનું કારણ પાછળ ક્યાંક ને ક્યાંક વધુ વસ્તુ વધારો જે છે એ જવાબદાર પરિબળ છે. તો એ પણ સારી બાબત છે. લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યોનો વિકાસ થયો. લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યોનો સારો વિકાસ થયો ને. ધર્મ, કુટુંબ, લોકશાહીની સંસ્થાઓ આ બધામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન આવ્યું. પહેલા હતું નહીં, એની જગ્યાએ એવું એક નવું પરિવર્તન આવ્યું. પોઝિટિવ બાબત છે. સ્ત્રીનો દરજ્જો સુધરો. તમે આજે ભણો છો, તમારા હાથમાં લેટેસ્ટ મોબાઈલ છે. જે સ્ત્રીને ઘૂંટામાં રહેવું પડતું હતું, એ સ્ત્રી આજે મોબાઈલમાં ડિજિટલ યુગમાં ભણી રહી છે. તમે તમારું પોતાનું ઉદાહરણ જોઈ લો. ભણી રહ્યા છો ને. તમારા દરજ્જામાં સુધારો આવ્યો કે ના આવ્યો? જે સ્ત્રી ઘૂંઘટામાં રહેતી હતી એ જીન્સમાં આવી. તમે પહેરો છો જીન્સ? પહેરો છો કે નહીં પહેરતો? પહેરો છો. જે સ્ત્રી વાસીદા કરતી હતી, એ સ્ત્રી આઈએસ બની, એ સ્ત્રી પોલીસમાં ગઈ, એ સ્ત્રી પાયલટ બની. અને એનાથી આગળ મેં એસવાયમાં પણ આપને કીધું હતું કે ભાઈ છેલ્લા 2 વર્ષથી વાઘા બોર્ડર અમૃતસર ખાતે બ્રીથિંગ સેરેમની થાય 15મી ને 26મીની, એની અંદર નેતૃત્વ કરવા માટે, લીડિંગ નેતૃત્વ કરવા માટે પાકિસ્તાનના સૈનિકો સામે આપણી ભારતીય મહિલાઓ મૂકવામાં આવે છે. પરેડની આગેવાની ભારતીય મહિલાઓ કરી રહી છે. તે શું બતાવે છે? સ્ત્રીના દરજ્જામાં થયેલો સુધારો થયો કે નહીં થયો? યસ, આ એની પોઝિટિવ અસર છે. આરોગ્ય સુવિધાનો વિકાસ થયો. આરોગ્યનું સ્તર નીચું ગયું. આગળ આપણે જોયું કે વસ્તી વધારો થયો, આરોગ્યનું સ્તર નીચું ગયું. પણ નીચું ગયું એની સામે સરકારે પ્રયત્ન પણ એટલા કર્યા. કેવું આરોગ્યની સુવિધાઓ પહેલા કેવી હતી અને હવે કેવી? મિત્રો, શીતળા જેવો રોગ આપણે ધાર્મિક માન્યતા સાથે ગણતા હતા, આપણે સાવ નાબૂદ કરી. પોલિયો ભારત દેશમાંથી આપણે સાવ નાબૂદ કર્યો, ટીકાકરણ કાર્યક્રમ. ટીબી ભયંકર રોગ ગણાતો હતો, લોકો ટીબી થાય એટલે દૂર રહેતા હતા. એ ટીબી ડોટ સારવાર દ્વારા આપણે નાબૂદ કરી. મિત્રો, આવી આરોગ્યની અસંખ્ય વસ્તુઓ. તમે 1 મિનિટમાં ફોન કરો, 108 આવી જાય. તમને બધી સુવિધાઓ પૂરી પાડે છે ફ્રીમાં. આવે છે કે નથી આવતી?
તો જેમ થોડી ખરાબ બાબતો થઈ, એમ એની સાથે સાથે સારી બાબતો, સામાજિક વિકાસ ઉપર પણ વસ્તી વૃદ્ધિની અસરો આવી. તો આ બે જે કમ્પરેટિવ મુદ્દાઓ જે છે, તુલનાત્મક જે અભ્યાસ છે, એ આપણે આ રીતે એનું કરી શકીએ. આઈ હોપ કે તમને આ બંને મુદ્દાઓ જે છે એ સારી રીતે સમજણમાં આવી ગયા હશે. તુલનાત્મક બાબતો તમને મારી સમજાઈ ગઈ હશે. હવે પછી આપણે પ્રકરણ નંબર 3 જે છે એની ચર્ચાઓ કરવાના છીએ. તો પ્રકરણ નંબર 2 ને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત.